વડોદરા શહેરના મોબાઈલ એસેસરીઝના સૌથી વ્યસ્ત બજાર ગણાતા મરી માતાના ખાંચામાં આજે ભયજનક ઘટના સામે આવી હતી. મધ્યવર્તી સ્કૂલ પાછળ આવેલી એક જૂની જર્જરિત બિલ્ડિંગનો આગળનો ભાગ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગઈકાલે બિલ્ડિંગના નીચેના ભાગમાં બોરિંગની કામગીરી કરવામાં આવી હતી અને તેના વાઇબ્રેશનના કારણે માળખું નબળું બન્યું હોવાની ચર્ચા છે. ઘટના બાદ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી, પરંતુ આડેધડ પાર્કિંગના કારણે ફાયર બ્રિગેડની ગાડી અંદર પ્રવેશી શકી નહોતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભરચક જાહેર અવરજવર ધરાવતા વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ 60 થી 70 વર્ષ જૂનું મકાન છે અને સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુ ઉપરથી બધું જર્જરિત બધું પડ્યું છે. કેવી રીતે પડ્યું? આ કાલે કંઈક બોરિંગનું કામ ચાલતું હતું, નીચે ભાડું હાથે કામ કરાવડાયું બોરિંગનું, અને એના જે ઝાટકા વાગ્યા છે એનાથી દિવાલો બધી બાલ્કનીની પડી છે. અને તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી કે બિલ્ડિંગ વર્ષો જૂની જે જર્જરી થઈ ગઈ છે? કરેલી છે. ગયા વર્ષે પણ એક બાજુની જ બિલ્ડિંગમાં એક બનાવ બન્યો હતો, ત્યારે પણ ફાયરવાળા આવ્યા હતા, જીબીવાળા આવ્યા હતા, કોર્પોરેશનવાળા બધા આવ્યા હતા, પણ આવીને જોઈને જતા રહ્યા. પછી આગળ કશું કર્યું નથી. આજે દર વર્ષે વરસાદ આવે છે ને વરસાદની આગળ કે વરસાદમાં કંઈક ને કંઈક થાય છે. હા, એ હું એ જ કહેવા માંગીશ કે આ જે હાદસો થયો છે આ સવારમાં થયો કે રાતે થાય છે. કોઈ ચાલુ દિવસે નથી થતો. જો ચાલુ દિવસમાં થાય તો આ બહુ મોટી હોનારત થશે અને કોઈનું મરણ બી થઈ શકે છે. મધ્યવર્તી સ્કૂલની સામે અમને કોલ મળ્યો કે ભાઈ એક દિવાલ પડી ગઈ છે. અમે વિધિન સેકન્ડમાં અહીંયા પહોંચી ગયેલા અને જોયું તો દિવાલનો એક ભાગ પડી ગયેલો હતો. અમે ઉપર જે માણસો રહેતા હતા એમને નીચે ઉતારી દીધેલા છે. કોઈ જાનહાનિ થયેલી નથી. બજાર મેન બજાર છે, કાલ ઉઠીને અહીંયા કંઈ આગ બાગ લાગી, વાહન અંદર આવવાની હોય જગ્યા નહીં, એની તમે કોઈ આગળ જાણ કરી? એને નિર્ભયતાવાળા અને જીબીને અમે બહુ એ કરી દીધેલા છે. એમને હવે નિર્ભયતાવાળા જે આવીને જે ડિસિઝન લેશે એના ઉપર. વિશાલ શિંદે, જમાદાર, દાંડિયા બજાર.